વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ધનોરા ગામના રહેવાસીઓએ આવાસના મકાનોને અપાયેલી નોટિસો રદ કરવાની માંગણીને લઈને આવેદનપત્ર પાઠવ્યું। વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ધનોરા ગામના રહેવાસીઓએ આજે બેનરો સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચી પોતાની વિવિધ માંગણીઓને લઈને આવેદનપત્ર પાઠવ્યું હતું। ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે ગ્રામ્ય પંચાયતની હદમાં છેલ્લા 40 થી 50 વર્ષથી વિવિધ સરકારી આવાસ યોજનાઓ હેઠળ મળેલા મકાનોમાં તેઓ કાયદેસર રીતે વસવાટ કરી રહ્યા છે, છતાંય તેમને દબાણના આક્ષેપો સાથે નોટિસો ફટકારવામાં આવી રહી છે। રહેવાસીઓના જણાવ્યા મુજબ વર્ષ 2025ની ગ્રામ્ય પંચાયત ચૂંટણી બાદ કેટલાક પરાજિત ઉમેદવારોના કહેવાથી તેમના મકાનોના દબાણો ગણાવી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે તેમણે કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર દબાણ કર્યું નથી અને સરકાર દ્વારા ફાળવવામાં આવેલા આવાસોમાં વર્ષોથી રહે છે। ગ્રામજનોએ વધુમાં આક્ષેપ કર્યો કે બે વ્યક્તિઓ દ્વારા સતત ખોટી ફરિયાદો કરીને તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે। આ મામલે યોગ્ય તપાસ કરી અનાવશ્યક નોટિસો રદ કરવામાં આવે તેમજ નિર્દોષ રહેવાસીઓને હેરાનગતિમાંથી મુક્તિ અપાવવામાં આવે તેવી માંગ સાથે તેમને મામલતદાર AM પરમારને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। આ મામલે સંબંધિત પક્ષો દ્વારા કરવામાં આવેલા આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી। સમગ્ર મુદ્દે તંત્રની તપાસ અને કાર્યવાહી બાદ જ હકીકત સ્પષ્ટ થશે। હું પ્રતિમાબેન દશરથસિંહ ચૌહાણ ધનોરાથી બોલું છું અને સાહેબ 50 વર્ષથી અમે આવાસની રૂમોમાં રહીએ છીએ। સરકારી જગ્યા છે પણ આવાસ પહેલેથી 40 વર્ષથી અમે રહીએ છીએ અને 50 વર્ષથી મારા મેરેજ થયા ત્યારથી અમે વોટ આપું છું સાહેબ। હું ગામની નાગરિક છું અને અત્યારે બે ઈસમો મારા મકાનો તોડવા તૈયાર થયા છે, તો અમે ગરીબ પ્રજા બધી જઈએ કઈ? આ માથે માહોલ છે વરસાદનો સાહેબ, તો અમે જવું કઈ? અમારે તો અમારે ન્યાય જોઈએ સરકાર શ્રી પાસે કે અમને અમારા ઘર તૂટે નહીં એવો અમને ન્યાય આપો। ઉપેન્દ્રસિંહ પ્રવીણસિંહ ચૌહાણ અને ગજેન્દ્રસિંહ મોહનસિંહ ચૌહાણ પચાવવા માંગે છે જગ્યા। એ અમને કઈ ખબર નથી શું કરવા માંગે છે તે, પણ અમારા મકાન તોડવા તૈયાર થયા છે અને ખોટી રીતે હેરાન કરે છે। અને બીજું સાહેબ કે મારો ઘરનો માણસ છે તે બ્રેન હેમરેજનો દર્દી છે અને દરરોજ અમને ટોર્ચર કરે છે અને ખોટો માનસિક ત્રાસ આપ્યા કરે છે। મારા માણસે કંઈક થશે, મારા માણસની ઉંમર 65 વર્ષ છે, મારો માણસ જો કંઈક થશે તો હું કાયદેસરની કાર્યવાહી કરીશ। અમે કરજણ તાલુકાના ધનોરા ગામમાંથી આવીએ છીએ અને એમને સરકારી આવાસો તોડવા માટેની નોટિસ આપેલી છે અને એમનું કહેવું એવું છે કે અમને 15/17 કે ગમે તેની કંઈક આવાસ એલોટ થયેલી છે। હવે એવું છે કે ગરીબનો છોકરો 15/17ની અંદર જન્મે, 15/17ની અંદર જ મરી જાય, એનાથી ના સારું એજ્યુકેશન લેવાય, ના સારી નોકરી કરાય કે ના પૈસો કમાય। પૈસો કમાઈને તમે 4 વ્હીલ લાવો, ટ્રેક્ટર લાવો કે ગમે તે લાવો તો એ કમાઈને તમે આગળ તો વધી શકો છો ને। એવું જરૂરી થોડું છે કે ગરીબનો છોકરો આવાસમાં જાય ને આવાસમાં જ મરી જાય। તો કહેવું એવું છે કે આ બે જણનું ગામમાં બહુ પ્રેશર છે અને માથાભારે ઈસમ છે અને આ બધું ચૂંટણીની અદાવત રાખી અને આ લોકો કરી રહ્યા છે। સરકારની જગ્યા ફરી સરકાર આ લોકો પચાવવા માંગે છે, પચાવવા માંગે છે અને એમને એવું છે કે તમારું દબાણ છે તો તોડવા માંગે છે। તો સરકારને એ જ આપણે અપીલ છે કે એકવાર સ્થળ પર આવીને ચકાસણી કરો કે એ દબાણ છે કે શું છે।